હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ જય માતાજી, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છીએ એવન પાનના ગલે અને તમે જોઈ શકો છો એવન પાનના માલિક મુન્નાભાઈ પ્રજાપતિ મહાદેવ. આ છે મુન્નાભાઈ, આ છે મુકાભાઈ અને આ મુન્નાભાઈના ભાઈ શૈલેષભાઈ માથુકિયા. આ એવન પાનનો ગલ્લો મહાદેવ. આ છે ગલ્લો. અહીં આપણે તમામ આઈટમ મળી જાય છે. અને એક મહાન વ્યક્તિની યારે તમને મુલાકાત કરાવું, આશીર્વાદ હેર સલૂન, જે મેં કાલે જ તમને રાતે વાત કરી હતી આગળના વિડીયોમાં, એમની મુલાકાત લેવું. જો આ આશીર્વાદ હેર સલૂન અને આ એમના માલિક લખનભાઈ સોલંકી. મસ્ત વેલકમ. વધારો અમારી વિઝિટ લેવા રાજકોટમાં. અમારો જે હેરસ્ટાઈલ તમને કોઈ નહીં કરી શકે. આવી જાઓ તાત્કાલિકમાં. અત્યારે તો મુહૂર્ત કેવી જ છે અને જમીન હલાવે છે. અને અમારા ગામની ફેમસ પાઉંભાજી, રજવાડી પાઉંભાજી. જો આવી રીતે કાંઈક ભાજી બને, તમે જોઈ શકો છો. અને આ અમારે લાલભાઈ છે, એમની પાસે ટ્રેક્ટર છે. તમારે કાંઈ ટ્રેક્ટરના ફેરા કાંઈ દેવા હોય, ગાયો ભેંસું બધું રાખે છે. માલધારી મિત્ર છે આપણા, એટલે એવું કાંઈ જોતું હોય, ટ્રેક્ટર બેક્ટરની કાંઈ જરૂરિયાત હોય કોઈને, તો અમારો કોન્ટેક કરવા વિનંતી. આવી રીતનું કાંક છે. આજે બધા નવરા હતા, કીધું વિડીયો એક બનાવી, એવન પાનની મુલાકાત લઈ લઈ. જોકે આગળના વિડીયોમાં આપણે કીધું હતું કાલે ભાજીના વિડીયોમાં કે અમે એવન પાનના ગલાની મુલાકાત લેશું. તો આજે અત્યારે નવરો હતો લઈ લીધી. ને અમારે લખન સોલંકી 1741 મગજમાં રહી ગયું છે આ. તો મને જેમ મગજમાં રહ્યું એમ બધા મારા યુટ્યુબ ફેમિલીને મગજમાં રહેવું જોઈએ. લખન સોલંકી. તારી ચેનલ વિશે કર ક્યાં? ઇન્સ્ટાગ્રામની ચેનલ વિશે કર ક્યાં? લખન સોલંકી 1741. હા, પછી એને ફોલો કરો એમ તો કે ફોલો કરો, એવું ફોલો કરો, અનફોલો કરો. ફોલો કરો ને અનફોલો કરો, તમને જે મજા આવે એ કરો, કાક કરો. નવરા થઈ બધાય. સારું, હાલો મિત્રો, તો વિડીયોમાં આગળ બિના રહીજો, આગળ તમને બતાવીશું. હેલો યુટ્યુબ ફેમિલી, તો મેં જેમ કીધું હતું એમ કે વિડીયોમાં આગળ બિના રહીજો. તો જો હું ઘરે આવ્યો છું અને આપણી ઘરે મહેમાન આવ્યા છે. તો જો તમને પહેલાં મહેમાનની મુલાકાત કરાવું. આમને તો તમે ઓળખો છો, મહાદેવ. કોણ છે, ઓળખો છો ને? માય ફાધર, યાની કે બાપ. આ છે મારા મોટા કાકા, આવડા પરેશ કાકા, એનું નામ યાદ રાખે. પછી આ છે અમારા લલિત કાકા મહાદેવર. પછી અમારા કુટુંબમાં સૌથી અત્યારે બુઝુર્ગમાં બુઝુર્ગ અને મોટા વડીલ જો કોઈ હોય તો, અને અમારા બધાના વડીલ એટલે કે અમારા આમ મારા ફૈબા થાય છે, અને આમ મારા પપ્પાના બેન છે, અને આમ મારા પપ્પાના કાકી પણ થાય છે. અમારા બધા સંબંધ લાગે છે. ક્યારેક અમારા ફૈબા છે. ફૈબા મહાદેવ. અમને તો તમે ઓળખો છો, માય મધર. અને આ છે અમારા કાકી મહાદેવર. અને આ મારી ગોરાલ, એને તમે બધા ઓળખો જ છો. અને આ કાંક અમારા ઘરમાં જો બચ્ચા પાલટી બધી રમી રહી છે. આ અમારા કાકાની છોકરી છે, આ કાકાની છોકરી છે, આ નાની કાકાની છોકરી છે. અને આ તો આને તો ઓળખો જ છો, નિશા. અને એક અમારે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો રક્ષાબંધન નજીક આવી રહી છે. અમારા બેનબા પણ આવ્યા છે, કાજલબેન મહાદેવર. અમારા ભાણુભાઈ આવ્યા છે, પણ એ ક્યાંક અત્યારે નાસ્તા પાણી કરી રહ્યા છે. તો આવી રીતે બધા મહેમાન આવ્યા છે. ને આમ જુઓ, અમારે હે ને કહુંબાની તો મોજ જ હોય. ઓ ભાઈ બાપો કહુંબો તો ખૂટે જ નહીં ઘરે, બાપુની ઘરે. અને કહુંબાની મોજ લઈ અમારા કાકા બધા જો કહુંબાની મોજ લે જોરદાર. તમે જો હમણાં ઘડીક. અને અમારા લલ્લુ કાકા જો મોજમાં આવી ગયો કહુંબો આવ્યો એટલે. અને આને તો તમે ઓળખો જ છો. જીઓ આયા ઉપર મહાદેવ જોયું. મારો હાવજ તો ભાઈ હાવજ જ છે. હો, તો હાલો મિત્રો, કહુંબો પી લઈ હવે. અને વિડીયોમાં આગળ બિનારી જો, આગળ કાંક તમને નવું. હાલો મિત્રો, તો અમે હોટલે જમવા માટે આવી ગયા છીએ. અને અમારે મુન્નાભાઈ પણ આવી રહ્યા છે.
મુનાભાઈ મહાદેવ તો આ છે અમારે કાંઈક હોટલનો લુક આવો કાંઈક હોટલનો લુક છે અને આ બધી ગાડીઓ પાછળ પડી છે. ચાલો તો વિડીયોમાં જો મિત્રો તો કાંઈક આપણું જમવાનું આવી રીતે આવી ગયું છે. મુનાભાઈ બેસી ગયા છે ને હું પણ બેઠો છું. આવી રીતનું છે કાંઈક. ચાલો હવે અમે જમવાની મોજ લઈ જમીન પછી આગળ વિડીયોમાં મળો. ચાલો મિત્રો તો જમી લીધું છે. હવે હું મુન્નાભાઈ સામે સેલ્ફી પોઈન્ટે જાય છીએ ને જો તમે કોઈ આની જમવા આવ્યો હોય તો એની વિઝિટ કરી હોય તો કહેજો. લાઇટિંગ છે એટલે દેખાય નહીં સરખું. આવો મિત્ર આવી રીતનું છે કાંક. અહીંથી કદાચ દેખાય આવી રીતે કદાચ દેખાય. હા જો હવે દેખાવાનું જોયું આવી રીતનું છે એનું લુક છે કાંક. હું મુન્નાભાઈ માવો બનાવો છો? બનાવો માવો ખાઈ લે. હાલો મજા આવી ગયો મિત્રો. બહુ એટલે બહુ સરસ મજા આવે છે અહીં જમવાની. અમે લગભગ હું મુન્નાભાઈ તો મહિનામાં એકાદ વાર તો જમવા આવી પણ ઈ ના ભાઈ ના એનું નથી લેવું. તો ચાલો મિત્રો આગળ બિના રહેજો વિડીયોમાં આગળ મળી.